ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જેમાં આપણા દરેક પતિ, પરમેશ્વર જે કહેવાય પતિ, તેની એક્સપેક્ટેશન શું હોય છે અને ખરેખર રિયાલિટીમાં શું થાય છે. તો આ વિડીયો જોવાની તમને બહુ મજા આવશે. આખો વિડીયો જોઈશો. આપણે સૌથી પહેલા જોઈએ કે આપણી એક્સપેક્ટેશન શું હોય છે. તો લેટ્સ ગો. હાય, આજ તો થાક્યો છું ને નોકરીથી આવ્યો. કેમ છે? મજામાં. શાંતિ? શાંતિ. હારું, તાન પોણી ભર લાવો હેડો. ભર લાવો ને. ભર લાવો. વાહ વાહ, રોજ આવું હોય તો બહુ મજા. હાય પાણી. બહુ મજા. શું કર્યું આખો દારો? બસ મજા, ટીવી જોઈને મજા. શાંતિ છે ને ઘરમાં? શાંતિ. હા હા હા. તમે શું કર્યું? બસ આ મેં આખો દારો ઓફિસ નું કામ હતું બધું, એ બધું પતાયું અને આખો દારો કામ કરીને ઘેર આયા અને તને ખુશ જોઈને આહા એટલી બધી મનથી શાંતિ થી ને ના પૂછો વાત. આ રીલ જોજે, એટલું મસ્ત રીલ આવી છે જોજે. હા 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 હા, કેવું છે? મસ્ત છે, મજા આવે એવું છે ના? મજા એવું આપણે એવું બનાવ્યું એક દારો. બનાવ્યું ને? ખાવાનું શું બનાવ્યો? તમે કયો એ. હા હા, મારું દિન કેવું છે કે દાળ ભાત પૂરી શાક ને શીરો બનાવતા ને બનાવીએ ને. બરોબર. લે આ મોબાઈલ પકડો, હું ટીવી જોઉં તાને. ટીવી માં જોજે કેવું મસ્ત આવી છે ના, તારક મહેતા. હા હા હા, હું મજા છે ભાઈ, આવી જિંદગી. તો મિત્રો આ હતી અમારી એક્સપેક્ટેશન કે ખરેખર આવું હોવું જોઈએ, પણ થાય છે કેવું? ઓહો, કેમ છે? મજામાં. દેખાત નહીં આ હું કરીએ છે? મોબાઈલ જોવો છો? શું કરો છો? ના, તમને જોઈએ છે તાર. આવા ને આવા આવડે જવાબ માણસ આખો દારો થાકી ના આવ્યો હોય તાર તો આખો દારો શાંતિ જાય કે ઘેર. આખો દાડો તો શાંતિ હતી, પણ તમે પધાર્યા ને એટલે આમાં શાંતિ. કંટાળો છે એક તો ઘેર આવીને હક નહીં, તોય હક નહીં, જીવનમાં શું હક જ નહીં. લાવજે રીલ એક મસ્ત બતાવું. આ રીલ કેવું છે જોજે, કેટલું મસ્ત રીલ છે. એમાં હું છે? દોત કાઢ્યા જે હું દોત કાઢ કરો છો? એમાં કશું છે તે દોત કાઢો છો? કશું છે નહીં એમાં. અલે આટલું સરસ જોક્સ છે કે જેમાં મજા આવે એવું છે, તો એ કે છે હું સવામાં. એ તો તમને મજા આવે, મને તો કોઈ મજા નહીં આવે. તમને તો પેલું સર્કસ ને જોકર ને જાદુગર ને આખો દારો થિયેટર માં જ બેન લેવાનો છે. થિયેટર માં તો જવું પડે. તાને જોયો હોય તો ઘેર આવીએ ત્યાં મોર્નિંગ હોય કે આવું સારું થાય, આવું સારું થાય. તને તો રિયાલિટી તો કોક અલગ જ છે જોયો હોય તો. હા, લાય ટીવી જોવું તાને. ટીવી ચાલુ કરવા દે મને. ના ચાલુ કરવાની ટીવી બીવી. એટલે માણસ થાકીને આવ્યો હોય તો થોડું ટીવી તો ચાલુ કરવા દે. બે જો સોના મણા એક જગ્યાએ. કંટાળો છો ના કરતા તો પછી ઓફિસમાં હારા હતા. જા હોય. તો મિત્રો આ તો પાર્ટ 1 કે આપણે ધાર્યું તો આવું કે ભાઈ આપણે આવીએ તો સુખ શાંતિથી બહેરું આવું કરે, આપણને પોણી પાય. તાને આ તો આવતા હતી, વર્ગી જ પરવાની વાત છે. તો એક્સપેક્ટેશન એવી હતી, રિયાલિટી આવી છે. હવે જોઈએ પાર્ટ 2. લેટ્સ ગો. હાય ભગવાન, બહુ બધું સર્ચ કર્યું ને તાને આ એક મસ્ત હાડી મળી છે જોજે. કેવી છે હાડી? મસ્ત છે. સારી છે ને? હા. તારો લે લાવીએ આપણે આબી? ના, મારે હમણાં નહીં લાવી. સેમ? ના ના, પૈસા નહીં, રવા દો કમરે લાવવાની. એવું છે? હા, મારે શું એ જ પહેરી ગાલે, આપણે નહીં લાવી હમણાં. એવું કરે? હા. ઓહો, રવા દો. પણ તો એમ કે કદાચ તને લાવી આલું, પણ તું આટલું બધું સમજીશ તો સારું કહેવાય ભાઈ. રવા દો, આપણે નહીં લાવી. એવું છે? હારું હેડે તો પસ્તાન લાવી, બરોબર? ફર્સ્ટ લાવી હરખું થાય. હારું હેડે, અમે તો સેવ કરીને રાખીએ છે. હા, યાદ તો છે ને બહુ થાકે લાગે છે ને ભૂખે લાગી છે. હું નાસ્તો લેતી આવ જજે, કોક લાવજે. તું મને મારે નાસ્તો લેવા જઈશ.
અને આ છે મારી એકચ્યુઅલી એક્સપેક્ટેશન પતિની. કદે ઘેર જઈએ ને એટલે આવું થવું જોઈએ. આહા, નાસ્તો ખાઈએ આમ. લેવા નાસ્તો. વાહ વાહ, ગરમા ગરમ નાસ્તો આવ્યો ભાઈ. આહા, કેવું બને છે? મસ્ત, મોખણ જેવો નાસ્તો છે બાપા. તાર જેવું બહેરું તો મને 7 જન્મમાં મળજો. ભલે 8મા જન્મમાં નહીં મળે ચાલે. હા હા, બસ આટલું તો મારે બહુ થઈ ગયું. હા હા, પતી ગયું? બસ ખાય બરોબર. હાથ દુખ હશે થોડું દબાઈ આવજે. હા, આવી બૈરી ભગવાન બધાને મળજો. હા હા, 8 જન્મ સુધી તું મળજો મને. ઉધરસ થઈ ગઈ છે? તાને હું દર્શન થઈ ગઈ છે. પછી ઉકાળો બંને લે. બંને સારું સારું, એટલું મસ્ત બૈરું છે બાપા. અમુક ઘેર તો લવણા ભરતો હોય છે બૈરો. અને તું તો મને વાલો છે, ભલે મેઠા મેઠા નખ પર. આજ જો હેડો આમ રોધવાન કરો બરોબર. હા. તો મિત્રો આ હતી મારી એક્સપેક્ટેશન કે ખરેખર આવું હોવું જોઈએ, પણ આવું નથી હોતું. તો કેવું હોય છે? આવો તાર. હાય, બહુ થાક લાગ્યો. આજ તો બહુ કોમ હતું. અલે આ હાડી જોજો સેવી છે. એટલે હું કાલ આવી છે હાડી બાડી, હમણાં પૈસા ના હોય ને યાર. ના, મારે લાવી જ છે. અલે પણ હમણાં નહીં, પાછું લાવી આવ્યું તને. મારે લાવી છે, તમારે લઈ આવી છે? અલે લો, મંગાઈ આલો મનું. અમુક બૈરો તો કેવું સમજે છે. મારે કોઈ ની, મારે જોઈએ હાડી. આટલી બધી જીદ્દી બૈરી સમજે મન તો એમ થાય છે ને કે 8 જન્મ તો નહીં, આટલો જ જન્મ બે કાઢ નાખે તોય હારું તારા હાથી. કોઈ ધંધો જ નહીં. લાવવાની જ છે. હારવેડે તો ઉશીના જો સાહેબ ને કહું છું ને, તે ઉશીના પૈસા લે ને તો એમાંથી બધા હાડી લાવી આલું છું તને બરોબર. હારું, એ તો પગાર થાય એટલી હાલ. આજે નાસ્તો તો લેતા, મને બહુ કકડીને ભૂખ લાગી છે. એનો નાસ્તો કાઢ્યો છે. આ કોલેજમાં તો નાસ્તો કરીને આવશે તો ભૂખ્યા થઈ જશે પાછા ઘેર આવીને. નાસ્તો નાસ્તો નાસ્તો. ભૂખ તો લાગે જ કે માણસ. એને ભૂખ લાગે છે. કેમ? હમણાં તો નાસ્તો કર્યો હોય 4 વાગે ને એટલામાં ભૂખ્યા થઈ ગયા પાછા. થાક લાગે, ભૂખ લાગે, ચોરવાથી મોઢું કૂટે, આ તો તે. તીમાં મોઢું કૂટવામાં પેટ ન હું. કેમ? મગજ પર લોડ પડે તો ઓટોમેટિક પેટમાં જગ્યા ના થાય. તે જગ્યા રાખવાની તો શું થાય? જગ્યા તો ઘણી રાખું છું તો પછી ગેસ થઈ જાય છે. તે ભર દેવાનો બાટલામાં હોય તે રોધવા કોમ આવે. આવા જવાબો આલે છે જીવનમાં, શું કરવાનું? એના કરતા તો ભગવાન આવતા જન્મમાં તો કોઈક બીજી જ મળજો હારી ને આમ ગરીબડી ને મારું કેલું કરે એવી. પેલા આ જન્મ તો પૂરો કરો, પછી આવતા જન્મ ની વિચારજો. આ તો અડધો કાઢ્યો છે બેરી, આમ બીજો એ કાઢ્યું તાર. મને તો આ આજે દુઃખ હશે તે કતી દબાઈ છે. હેનો હાથ દબાવવાનું, એક્સરસાઇઝ કરવાની, હેના હાથ દબાવવાના કાઢ્યા છે. આખો દનો આમ બેહી રહેવાનું, અને પછી કે હાથ દુખશે, મત દુખશે, પગ દુખશે, ગેસ થઈ જશે, ઓમ થઈ જશે, કોલેજોમાં નાસ્તા ઢીચવાનું. રાક્ષસી જેવું કરવા માંડ્યું છે બાપા. ઉભા થઈને સોના મને આમ કોલેજ માંથી આ કપડા બદલો ને હાથ પગ ધોવો હેડો. હું તો ધોઉં છું, તાર જવું હોય ત્યાં. હું તો હેડી મારો આમ. તો મિત્રો આ જુઓ, આ છે રિયાલિટી. આપણે બધા પતિ ધારતા હોય છે કે આવું થાય, આપણને ખબર પૂછે, આપણને નાસ્તો આલે, આપણને ના કરે, અને રિયાલિટીમાં થાય છે કોઈક ઊંધું જ. તો આ બધું થાય છે મિત્રો. તો તમારો વિડીયો ગમે હોય તો અત્યારે લાઈક નું બટન પહેલા દબાવો, કારણ આ લોકો લાઈક નહીં કરતા. અને તમારું સજેશન હોય તો કોમેન્ટ કરો. અબી હાલ વિડીયોને સબસ્ક્રાઇબ કરો. મળીએ છે નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય.